વેલકમ બેક ગાઈસ. તો કેમ છો બધા? રો 37 ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તમે સોચી રહ્યા હશે કે આનો ડાયરેક્ટ ગુજરાતીમાં કેમ ચાલુ કરી દઉં, કેમ કે હિન્દીમાં બહુ બકચોદી થાય એટલે આપણને સમજ પડે નહીં વધારે બોલતા, એટલે તમારા ભાઈ હવે ચાલુ કરી દીધું ગુજરાતીમાં. તો આજે અમે બધા ગયા છે ફરવા માટે. આપણા ચિરાગભાઈ, મિક્કીભાઈ, સોરી, આપણા કોરિયોગ્રાફર આકાશ સર, અમારી આઈટમ આ છે ચિરાગભાઈ આપણા, અને આ છે ચિરાગભાઈ ના પપ્પા શંકર મામુ બોલતે. કઈ જવાનું છે આપણે આજે? તો આજે આપણે જઈ રહ્યા છીએ આમલી ડેમ અને ટ્રી હાઉસ. તો તમને બતાવીશ આમલી ડેમ એટલે એલી આમલી નહીં સમજતા તમે, ખાવાની આમલી નહીં, આપણે ડેમ પર જવાનું છે, બીજું નહીં સમજી જતા. તો ચાલો વધારે આપણે બકચોરી નહીં કરતા, કારણ કે બકચોરી તો અગાડી પણ થયા કરશે. અને આયરો છે ઘેલ જોઈ દો, બસ જાતે જ કહે છે ઘેલ છો. ચાલ આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ નહીં કરતા, ત્યાં જઈને મળીએ. ગાઈસ તો હમણાં અમે જતા હતા અમારી લોકેશન પર, બટ જતા અમારા રસ્તામાં અમારા આદિવાસીના મસીહા, તમને ખબર જ હશે મસીહા એટલે કોણ, તો આવો તમને બતાવું કોણ છે તે. જોઈ રહ્યા છો તમે બિરસા મુંડા ભગવાનની મૂર્તિ, અને આ નામ જુઓ તમે, આ નામ લખ્યું છે જય આદિવાસી. મતલબ જોઈને જ એમ થોડો ઉત્સાહ આવી જાય આપણને. તો ચાલો ફટાફટ જઈએ, આ બધાનું કામકાજ પટી ગયું. અલા ભાઈ તું ગમે તેટલું મોઢો પણ તું કાર્યો જ રહેવાનો. हमें काले हैं तो क्या हुआ दिल वाले हैं. પછી ફેસ વોશ લગાડ કે બીજું કઈ લગાડ, પણ તું કાર્યો ને એ તો કાકડી ના બાના ખાલી. સમજો આ ચિરાગભાઈ કેવો હશે જો, ડાયલોગ કેવો લાગ્યો? ये देखो गाइस इसका मेकअप बोलते इसको मेकअप. इसी देसी बात क्या बोला तूने? તમે કોઈ દિવસ જોયું છે કે ઈંડો વેફર ખાય? જો આ અમારી ઈંડો વેફર ખાય. આયરો છે ઈંડુ અને આ ખાય વેફર. કોઈ દિવસ જોયેલું છે તમે? કોઈ દિવસ વિચાર્યું છે? તમારા સપનામાં બી નહીં આવ્યું આવું બધું? ઈંડાને અમે ખાય તારે ઈંડાને વેફર ખાય. બોલ, નવું લાવ્યા આ બધા. એટલે જ કહેલો મારા બ્લોગમાં એના બની રહેજો, હજુ તો અગાડી બધું બહુ મજા આવવાની. ગાઈઝ હમણાં અમે ખાવા જતા હતા, પણ મને ખબર નહીં કે આ મારા જ નામની હોટલ છે. હમણાં તમને બતાવું, આ જોઈ લો શું લખ્યું છે, રોહિતભાઈ. મને જ ખબર નથી કે મારી હોટલ ક્યારે ખુલી. તો હવે જોઈએ આપણી હોટલમાં કેવું મળે કેવું નહીં. हेलो गाइस, आई एम सनी लियोनी. ગાઈઝ અમારું ખાવા બાવા બધું થઈ ગયું છે. હા, હવે અમે જઈ રહ્યા છીએ ટ્રી હાઉસ કેવડી. તો બહુ મસ્ત લોકેશન છે, તમારે જોવું હોય તો તમે આવજો. અમે લોકેશન છે ને કેપ્શનમાં રાખી દે, તમે જોજો. તો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા અમારી લોકેશન પર. કેવડી કહે છે ખબર નહીં, મેં બી ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. હવે અંદર ગઈએ અને બધું એક્સપ્લોર કરીએ કે કેવું છે કેવું નહીં. અને મારા ભાઈનો બ્લોગ બી ચાલુ થઈ ગયો, ચિરાગભાઈનો બ્લોગ બી ચાલુ થઈ ગયો, અને મારો બ્લોગ બી ચાલુ થઈ ગયો છે. તોની ચેનલ પર મને બ્લોગ આવી જશે. તો અંદર ગઈએ બધું એક્સપ્લોર કરીએ કે શું છે શું નહીં. અમારો ઈંડો જાય છે ટિકિટ લેવા માટે. હવે ખબર નહીં થઈ જઈને ઈંડું ફોડે કે નહીં ફોડતો, ભગવાન જાણે. અને તમારે બી અહીંયા આવું હોય તો આ તમને બધી નોટિસ બોર્ડ છે, જોઈ લો તમે. બધું જ અહીંયા ડિટેલ્સ આપી દીધેલી છે, તો તમે પણ આવો તો यहाँ पे एक बार देख लेना. અને અંદર તો જોઈ લો તમે. હવે જઈએ છે મેં અંદર ફટાફટ. આ ખાલી ટિકિટ લઈ લે એટલી વાર છે. ટિકિટ લઈ લે પછી ગયા અંદર ને એક્સપ્લોર કરીએ બધું. અને એનું ડીલ કોઈનું અહીંયા પડી ગયેલું છે,
ખબર નહીં કોણ ડીલ છે, તમારું હોય તો અહીંયા આવીને લઈ જજો. તો ચાલો ગાઈસ, ફાઇનલી અમારા ઈંડું ફોડી કાઢ્યું છે ને ઈંડામાંથી નીકળેલું છે આ ટિકિટ નીકળેલ છે અને ટિકિટ નીકળેલી છે. સોરી ના, હું સોરી તંબુરો સોરી. ચાલો અંદર ચાલો. ટિકિટ નીકળાય એક મેં ટિકિટ તો હવે ગઈએ છે આ રહી અમારી ગેંગ બધી ચાયલી અંદર. અમે બી ચાયલા અંદર. આગળ બી છે. ચાલો ને ગાઈસ તમને બતાવું ટ્રી હાઉસ. તમે તો કોઈ દિવસ જોયું નહીં હોય તો આજે મેં તમને બતાડી દઉં કે આને ટ્રી હાઉસ કહેવાય. મને બી નહીં ખબર હતી, મને જ આજે ખબર પડી, એટલે બહુ ધ્યાન પર નહીં લેતા તમે લોકો. બધું ખાલી સાંભળ્યા કરજો ધ્યાનથી અને મારો વ્લોગ જોયા કરજો. જો આયરા બધા નવડા, બધા આગળ ચાલે ને બધા નવડા. જો 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 હા, ઇન્દ્રાભાઈ બી બધાના સ્પોન્સર આજે વચ્ચે ચાલે, બધાના સ્પોન્સર. रो भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ગાઈઝ અને અમારા બધાથી હેવી સ્પોન્સર આ ચાલે. આ બધા એમના બોડીગાર્ડ છે. હા વળી સ્પોન્સર ના બોડીગાર્ડ જો ને આ 3 બાઉન્સર અગાડી ચાલે છે. ક્યાં કરે ભાઈ, બોલના પડતા હે. આઈ લવ કેવડી. તો હવે આવી ગયા છે, ફટાફટ ગઈ અંદર. બધા જ શૂટિંગ કરતા છે, બધા જ 3 થી 4 બ્લોગ બને છે અને એમાંથી આપણો બી એક બ્લોગ છે, તો જોવાનું ભૂલતા નહીં. આયરું આ માછલી મોરું પોરું કરીને ઉભેલી છે. ખબર નહીં આ કેમ મોરું પોરું કર્યું, એ બધું મને નહીં ખબર, પણ આપણે ગઈએ. તો ગાઈસ હવે તમને અહીંયા પહેલાં તો તમને બેકગ્રાઉન્ડનું બધું વ્યૂ દેખાડી દઉં કે કેવું છે અને કેવું નહીં. અહીંયા તમે ફોટોશૂટ કરવા આવો હોય તો પણ આવી શકો છો, કપલ શૂટ માટે બી આવી શકો છો. અને હા, મતલબ અહીંયા બધો અલગ અલગ ચાર્જ છે. તમે કેમેરો લઈને આવશો એનો ચાર્જ અલગ છે, શૂટ કરવા માટે આવશો એનો બી ચાર્જ અલગ છે. તો તમને બધું જણાવી દઉં છું, એટલે તમને મતલબ બ્લોગ જોઈને આવો તો તમને આસાની રહે. એના માટે હવે તમને બધું બેકગ્રાઉન્ડનો વ્યૂ દેખાડી દઉં કે કેવું છે કેવું નહીં, એટલે તમે એક્સપ્લોર. તમારી વાત સાચી છે, એટલે તમે જોઈને આવજો વ્લોગ, કેમ કે શૂટ કરવાના પણ અલગ ચાર્જીસ રહી છે ને આટલે રોકાવાના હોય તો તમારે એના પણ અલગ ચાર્જીસ પણ તમને રિઝનેબલ ને એકદમ સારી રીતે કરી આપવામાં આવશે. એકદમ બહુ ભાવ પણ નથી. આપણે આપણા કલ્ચર રીતે મસ્ત આપણને પોસાય એવું છે, એટલે તમે આવી શકો છો આટલે ફરવા માટે. તો હવે તમારે બધું એક્સપ્લોર કરાવી દઉં કે કેવું કેવું છે. સો ગાઈઝ હવે થોડુંક આપણે પ્રેન્ક કરીએ, વોઇસ થોડો ચેન્જ કરીને. તો ચાલો થોડુંક પ્રેન્ક કરીએ. હેલો શું કરે છે તું? મેં ફોટા પાડો છે. તમે શું કરો? મેં બી બેઠી. તમે બી બેઠી? ચાલો ને તો ફરવા જઈએ. ચાલે ફરવા. આ મારો જાડો જો હશે તે આવું હસવાનું હોય, આવું બધું નહીં હસવાનું નહીં. આવું લાગે પ્રેમથી બોલો ને. તમે આવું કેમ કરો છો? મેં તમને દિલથી લવ કરેલો, તમારે આવું નહીં કરવાનું હતું. મારા ભાઈની દિલ જોયું તમે. મેં જ્યારે હોતે તારે મળવા આવતેલી, તમને બધું આપતેલી, તો બી તમે આવું કર્યું મારી જોડે. કેમ આવું કર્યું મારા ભાઈ? આવું બધું નહીં કરવાનું. નહીં આવું લાગે. એટલે ચિરાગભાઈ શું કરે છે? ચિરાગભાઈ આવું નહીં કરવાનું. ક્લબ લોગ નહીં ઉતારવાના, અમારે બી ઉતારવા દેવાના. તમને ખબર પડે છે કે નહીં? આવું એકલા બ્લોગ ઉતારે છે. તમે ગદ્દારી કરો છો મારી હાથે. એવું નહીં કરવાનું. ગાઈસ કેવો લાગ્યો આપણો વોઇસ? કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો આપણો વોઇસ કેવો લાગ્યો. हेलो पापा, उस गाड़ी की तो मार टूट गई यार, आगे से स्टेरिंग भी निकल गया. वो खतरनाक.
ગાઈસ આઈના બ્લોગમાં બન્યા રહે તો બહુ મજા આવે છે બ્લોગમાં રિયલીમાં. ચાલો મહિલા લવ યુ રોહુસ ફેમિલી ગાઈસ સો મચ. બહુ મજા આવતી છે. બહુ જ મજા આવતી છે ગાઈસ. હવે આ શું લખ્યું છે તમે વાંચી લો. સુમન ગતા ભૈયા માદે છો ભૈયા. હવે અહીંયા બી બોર્ડ મારેલું છે. અહીંયા આવીને તમે આ બધું વાંચી લેજો. સ્મોકિંગ સખત મનાય છે, એટલે સિગરેટ એવું તો કોઈ પીતા નહીં તો તમારા હાથા ઢીલા થઈ જશે, તાતે હાથમાં આવી જશે તમારા. એટલે ઇજ્જતથી તમને હમણાંથી જ હું બધું ચેતાવી દઉં કે આવું બધું પીવાનું નહીં. તમે આ બૈરી છોકરાવાળા થઈ ગયા એટલે આવું બધું નહીં કરવાનું, તમને નહીં સારું લાગે. તો ગાઈસ અહીંયા રસ્તો બંધ છે, પણ અમને ફરીને ગઈએ છીએ અમે. લટકતા લટકતા જવું પડશે અહીંથી અમારે. રસ્તો તો અહીંયા બંધ છે, પણ અમે ગઈએ જુઓ રસ્તો જુઓ. તો ફટાફટ જઈ જઈએ. કોઈ જુએ તો ગાળો પણ દેશે, પણ નીકળી આવ્યા. ફાઇનલી જોયેલા ભાઈ ચરે તો અહીંયા મનાય છે તે પણ તમને ખબર છે કે આપણા વાલા કેવા હોય. ગમે ત્યાંથી રસ્તો હવે અહીંથી ચરવાનું છે મારે. ચડી ગયા. લોકેશન કેવી છે તો ફટાફટ પહોંચી જાઓ તમે લોકો ફરવા. બહુ મસ્ત જગા છે બ્રો. ના કીધેલું છે તે પણ આવી ગયા છે. જો સટપ ફપડ છે અમારી પર. અમારી ગેંગ બેઠી જુઓ ખાલી. એમ કેવું લાગ્યું તને અહીંયા આવતા બ્રો? બેઠેલા છે ને એકદમ મીટિંગ તો અલગ સીન લાગે એમ. બિઝનેસમેન લાગે બિઝનેસમેન. सो गाइस ये रास्ता बहुत वाका चुका है. ખાડા ને खारा टेकरा भी आता है, धीरे धीरे ऊपर जाता है, धीरे धीरे नीचे आता है, वापस ऊपर चला जाता है. अभी ये बब्बे रास्ता આવી ગયેલા છે ને કે બાજુ ગઈ है? You go east, I go west. गाइस तो अभी हम फंस चुके हैं अमेज़न के जंगल में. इसमें आपको बहुत मजा आने वाला है. इसमें आपको बहुत मजा आने वाला है. यहाँ पे जगह जगह पे खतरा है. આ જંગલમાં મંગલ બધા પ્રાણીઓ બી મને દેખાતા છે. હમણાં ફોકસ કરું. ફોકસ થઈ ગયો. તમને ખબર છે ને મને ખબર છે, એટલે બીજાને કહેવાની જરૂર નથી આપણે. બરાબર છે? ચાલો. रो भाई का ब्लूस रो भाई का ब्रूसली जाग गया है. अभी देखना एक अभी स्टैंड करेंगे रोहू भाई. अभी रुको. वही गाइस. ओ गाइस अभी मिकी भी मार देगा. मिक्की भी एक मारेगा. मिक्की भाई भी अपना स्टंट मिक्की करेंगे. भाई आए हैं. ओ हार भाई बहुत हार. रोहू भाई एक और. रो भाई का ओ भाई स्टार्ट. ओ गाइस ओ फायर गाइस बहुत ही बढ़िया. ब्रूसली भाई और ये अंडरटेकर. बस 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 बस. रो भाई गलत नहीं खेला. रोहू भाई का ब्रूसली कुछ ज्यादा ही जाग गया है गाइस. और ये मिक्की भाई तो जरा शांत हो गई है. उसका उसमें हूँ से हूँ सी का रहने दे. मैं तो प्यासा हूँ मैं दरिया तू जीने का मेरे. मुझे घर दे गली दे शहर दे उसी के नाम के. कदम ये चले या रुके. ગામના તથા બાળ ગામથી આવેલા મહેમાનોને ખાસ નમ્ર વિનંતી કે અમારો બ્લોગ જોવાનો ભૂલશો નહીં અને આવી જજો બીજા બ્લોગમાં. ચલો હવે બ્લોગ એન્ડ કરીએ આપણે. બહુ મસ્તી થઈ ગઈ. ચાલો મળીશું હવે બીજા બ્લોગ સાથે.
તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ જોજો અને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો મહિલા